જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. બધા જ 10th અને 12th બોર્ડના સ્ટુડન્ટને એક્ઝામ માટે ગુડ લક. બધા ખૂબ સારા માર્કે પાસ થઈ જાય એવી બેસ્ટ વિશેસ. તો સમર શરૂ થઈ ગયો છે અને અમૂલની પણ ખૂબ સરસ સરસ આઈસ્ક્રીમની ફ્લેવર મળે છે અને ખૂબ જ સરસ રેન્જ છે. તો આજે ઘરની રસોઈ અમૂલનો સ્વાદ લાઈવ રેસિપી શોમાં સ્વાગત છે તમારા બધાનું. હું જાગૃતિ ભાવનગરથી. તો આજે હું રાગીની બરફી બનાવવાની છું. તો રાગી એક મિલેટ છે અને હું આજે એક મિલેટ રેસિપી બનાવવાની છું જે બોર્ડના સ્ટુડન્ટને ખૂબ યુઝફુલ થશે, કે જેમને સ્ટડીમાં ખૂબ થાક લાગે છે તો એમને આ એક હેલ્પફુલ રેસિપી છે. અને એક્ઝામ સ્ટુડન્ટને ધ્યાનમાં રાખીને આજની મેં રેસિપી બનાવેલી છે. તો દીપા મેમ, પિયુષ સર અને અમૂલની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. તો આજની મારી રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો રેસિપીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રાગી. તો આ એક રાગીનો લોટ છે. પછી છે ખજૂર, પિસ્તા, અખરોટ, કાજુ, બદામ, તલ અને લીલી દ્રાક્ષ. પછી આ અમૂલનું ઘી લીધેલું છે. પછી અમૂલનું કાવ મિલ્ક લીધેલું છે, ગાયનું શુદ્ધ દૂધ અને અમૂલનું શક્તિ મિલ્ક લીધેલું છે. તો આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે. તો રેસિપીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લીધા બાદ રેસિપી શરૂ કરીએ. પણ રેસિપી શરૂ કરતા પહેલાં વ્યુઅર્સ, મારો વોઇસ તમને ક્લિયર આવે છે? જો વોઇસમાં કોઈ ઇશ્યુ હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો. તો સૌથી પહેલાં હેલો બોસ્કીજી, સૌથી પહેલાં આપણે એક પેન લેશું અને એને આ રીતે ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવાનું છે. પેનને ગેસ ઉપર ગરમ થવા મૂકી દેવાનું છે કે જેમાં આપણે રાગીને શેકવાની છે. થેન્ક યુ. અને આ બાજુ આ ગેસ ઉપર આ નોન સ્ટિક જે લોઢી છે એને ગરમ થવા માટે મૂકી દેવાની છે. આ લોઢી એટલા માટે મૂકી છે કે એમાં જે આપણે ડ્રાય ફ્રૂટ છે એને રોસ્ટ કરવાના છે. અને આ પેન એટલા મૂક્યું છે કે એમાં આ જે રાગીનો લોટ છે એને શેકવાનો છે. તો હવે અને આ ખજૂર મેં લીધેલો છે એને મિક્સરમાં ક્રશ કરવાનો છે. તો બે પેન ગરમ થાય ત્યાં સુધીમાં ખજૂરને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ. તો
મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને એક વાટકા જેટલું ખજૂર લીધો છે અને એમાંથી બી કાઢી લીધા છે મેં. અને આ જે પોચો ખજૂર આવે છે એ લેવાનો છે, એકદમ જે ડ્રાય ડેટ આવે છે એ નથી લેવાની. આ રીતે પેસ્ટ કરી લેવાની છે. આ રીતે એકદમ મસ્ત સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. જો સોફ્ટ ખજૂર હશે ને તો પેસ્ટ થતા 5 મિનિટ જ લાગશે. એટલે ખજૂર તમારે જોઈને લેવાનો છે કે એકદમ સોફ્ટ જે આવે છે, ડ્રાય ડેટ આવે છે નથી લેવાની. આ રીતે. અને હવે આપણે જે રાગી છે એને શેકી લેવાની છે. પેન બહુ ગરમ થઈ ગયું તો થોડી વાર મેં બંધ કરી દીધો છે ગેસ. રાગીને આપણે શેકીએ એટલે ફૂલે છે થોડી. એટલે એને થોડી વાર માટે મેં બંધ કરી દીધો છે ગેસ. અને આ ગેસ ઉપર અહીંયા જે ડ્રાય ફ્રૂટ લીધા છે આપણે રોસ્ટ થવા માટે મૂકી દેવાના છે. અખરોટ, પિસ્તા, કાજુ અને બદામ એને આ બાજુ રોસ્ટ થવા માટે મૂકી દેવાના છે. આને પણ ધીમા તાપે શેકી લેવાના છે, પણ એટલા બધા નહીં, થોડા બ્રાઉન થાય ત્યાં સુધી જ. અને રાગીને પણ 2 થી 5 મિનિટ સુધી શેકવાની છે. રાગીને બસ 2 થી 5 મિનિટ સુધી શેકવાની છે, વધારે નથી શેકવાની. રાગી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. તમને બ્લડ બનવામાં ખૂબ હેલ્પ કરે છે અને થાક જરા પણ નથી લાગતો. જો તમે રાગી તમારા રૂટીનમાં યુઝ કરતા હોય જમવામાં તો તમને થાક લાગવાની સમસ્યા નહીં રહે. રાગીને શેકી લેવાની છે. અને આજે આપણે વોલનટ એન્ડ ડ્રાય ફ્રૂટ બધા છે શેકી લેવાના છે, પણ બ્રાઉન થાય ત્યાં સુધી, વધારે નહીં.
કરી. તો તમે આ રેસીપી ડાયટમાં પણ લઈ શકો છો અને ડાયાબિટીસના પેશન્ટ પણ લઈ શકે છે. રાગી શેકાઈ ગઈ છે અને વોલનટ પણ શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી દઈએ. રાગીનો પણ ગેસ બંધ કરી દઈએ અને જોઈ શકો છો આ શેકાઈ ગયા છે. આ રીતે થોડા બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે ને રાગીને પણ આટલી જ શેકવાની છે. અને હવે લોટને ઠંડો થવા મૂકી દેવાનો છે. અને આ જે વોલનટ છે એને પણ એક બાઉલમાં કાઢી લેવાનું છે. અને એને પછી થોડા ઠંડા થાય એટલે ક્રશ કરી લેવાના છે. એને મિક્સરમાં અધકચરા જ કરવાના છે. ને રાગીને ઠંડી થવા મૂકી દેવાની છે. રાગી જ્યાં સુધી ઠંડી થાય ત્યાં સુધી આપણે જે ખજૂરની પેસ્ટ બનાવેલી છે એને ઘીમાં શેકી લેવાની છે. અને ડ્રાય ફ્રૂટને અધકચરા ક્રશ કરી લેવાના છે. હવે મેં અમૂલનું ઘી લીધેલું છે. ઘી હું અત્યારે 3 ચમચી લઉં છું. પછી જોઈએ તો આપણે એડ કરશું. આપની કોઈ પણ મિલેટ રેસીપી હોય એમાં ઘી વગર તો ચાલે એમ નથી. તો મેં અત્યારે 3 ચમચી લીધું છે. પછી જરૂર પડે તો આપણે એડ કરશું. અને હવે આજે આપણે ખજૂરની પેસ્ટ બનાવેલી છે એ આમાં એડ કરવાની છે. તો ખજૂરની પેસ્ટને ઘીમાં શેકી લેવાની છે. આ રીતે ઘી થોડું જાજુ જ લેવાનું છે. ખજૂરને શેકી લેવાનું છે. જોઈ શકો છો
ઘી થોડું જાડું લઈને સરસ રીતે શેકી લેવાનું, એકરસ કરવાનો છે. ને આ રેસીપી જે છે તમે અત્યારે બાળકોને આપી શકો છો. એક્ઝામના ટાઈમે એમને ખૂબ જ સ્ટ્રેસ હોય છે, તો તમે એને એક ગ્લાસ દૂધ સાથે ટ્રાય. તો ખજૂર શેકાઈ ગયો છે. અને હવે એને ઠંડો થવા મૂકી દેવાનો છે. અને હજી આમાં ઘી એડ કરવાનું છે. હજી આમાં આપણે ઘી એડ કરશું. અને હવે એમાં લોટ ઉમેરવાનો છે. પછી આપણે જે આ કિશમિશ લીધેલી છે એ એડ કરવાની છે. અને હવે આ થોડું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટને ક્રશ કરી લઈએ અધકચરા. બહુ એકરસ નથી કરવાના, આ રીતે અધકચરા કરવાના છે. આ રીતે અને હવે આને આમાં એડ કરવાના છે. થોડા કચરા હશે તો એની ફ્લેવર સારી આવશે. અને લાસ્ટમાં આપણે જે અમૂલનું શક્તિ મિલ્ક લીધેલું છે એમાં એડ કરશું. એ અત્યારે એમાં 3 ચમચી જ એડ કરવાનું છે, જેથી એની સોફ્ટનેસ સારી થશે. હવે આપણે આ અમૂલનું જે શક્તિ મિલ્ક છે એ એડ કરશું. ખ્યાતિબેન થેન્ક યુ, કલ્પનાબેન થેન્ક યુ. હવે આમાં 3 ચમચી મિલ્ક એડ કરું છું. અને હવે આને મિક્સ કરવાનું છે. મિલ્ક એડ કરવાથી આનું બાઇન્ડિંગ સારું આવે છે. છૂટું છૂટું જે બને છે એ ન બને. અને હવે આને આપણે ચોપર ઉપર લઈ લઈશું, ઘી લગાડશું. હું રાગીની બરફી બનાવું છું કલ્પનાબેન.
એક્ઝામ સ્ટુડન્ટ્સ છે એના માટે ખૂબ ઉપયોગી છે. એમને તમે એક બરફીનો ટુકડો અને એક ગ્લાસ દૂધ સાથે આપો તો એમને ખૂબ સારું રહેશે અને થાક ઓછો લાગશે. આ રીતે મળી દેવાની છે. થોડા ડ્રાય ફ્રૂટ મેં બચાવીને રાખ્યા છે કેમ કે ગાર્નિશિંગ માટે. આ રીતે આમાં પાડી દેવાની છે. તમારે પણ કોઈને સ્ટુડન્ટ બોર્ડમાં હોય કે એક્ઝામ હોય તો એમને આ રેસીપી બનાવીને આપી શકો છો. એમને ખૂબ ફાયદો થશે. હવે આને આ રીતે કટ કરી લેવાની છે. અને પ્લેટિંગ પર લઈ લેવાની છે. બહુ જ ગરમ છે એટલે થોડું ઠરવા દેવું પડે એવું છે. પણ હેલ્થ બાબતે ખૂબ જ સરસ છે. હવે આમાં પ્લેટિંગ કરવાનું છે.
આમાં મેં શુગર નથી એડ કરી, તો જેમને ડાયાબિટીસ હોય એ પણ લઈ શકે છે, શુગર ફ્રી છે. તો તૈયાર છે બોર્ડના સ્ટુડન્ટ્સ માટે અને ડાયાબિટીસના પેશન્ટ માટેની રાગીની બરફી. એમાં આપણે થોડા તલ એડ કરશું અને થોડું આપણે જે ડ્રાય ફ્રૂટ જે અધકચરું રાખ્યું હતું ક્રશ કરીને એ એડ કરશું. પ્લેટિંગ પણ રેડી છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અને આને તમારે 1 ગ્લાસ દૂધ સાથે લેવાનું છે, એટલું નથી લેવાનું. અમૂલનું જે કાવ મિલ્ક આવે છે એની સાથે લેવાનું છે. કેમ કે તમે મિલ્ક સાથે લેશો, અમૂલના કાવ મિલ્ક સાથે, તો તમને સારો રિસ્પોન્સ મળશે એનાથી અને તમારી હેલ્થ પણ ખૂબ સારી રહેશે. તૈયાર છે રાગીની બરફી અને મિલ્ક સાથે લેવાની છે. તમે આ તમારા બાળકોને એક્ઝામના ટાઈમે આપી શકો છો, ડેઈલી પણ આપી શકો છો અને ડાયાબિટીસના પેશન્ટ પણ લઈ શકે છે. તો મારી રેસીપી ખૂબ જ હેલ્ધી છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો મળીએ છીએ મારી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી ઘરની રસોઈ, અમૂલનો સ્વાદ. થેન્ક યુ.